જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું. આજના લેક્ચરમાં આપણે ડીસી મોટરના ઇમ્પોર્ટન્ટ આપણે એમસીક્યુ ચર્ચા કરવાના છે. તમને ખ્યાલ છે એક્ઝામ જે છે ડેટ ડિક્લેર થઈ ગઈ છે 15/3 ક્લિયર થાય છે. એના પહેલાં આપણે લગભગ સિલેબસ પૂરો કરવાનો ટ્રાય કરીશું. તો સૌથી પહેલાં તમે સમજો ડીસી મોટર. આ ડીસી મોટર જે છે એના ઘણા બધા ટાઈપ્સ હોય છે. ટાઈપ્સ એટલે કયા કયા પ્રકારના તો સમજો તમે. જેમ કે આપણે વાત કરીએ ડીસી શન્ટ મોટર જે છે કોન્સ્ટન્ટ મોટર કહેવાય છે. ક્લિયર, બહુ સારી મોટરની કેટેગરીમાં આવે છે. સિરીઝ મોટર, ડીસી સિરીઝ મોટર. પરીક્ષામાં કેવો ક્વેશ્ચન પૂછાય કે એક આકૃતિ આપેલી હોય, ફિગર આપેલી હોય આ રીતે, અને પૂછશે ભાઈ આ આર્મેચર છે, આ ફિલ્ડ વાઇન્ડિંગ છે, તો આ મોટર કઈ મોટર છે? તો સીધી વસ્તુ છે, આ ડીસી સિરીઝ મોટર છે. બધું સિરીઝમાં કનેક્ટેડ છે એટલે સિરીઝ મોટર છે. આમાં પરીક્ષામાં પૂછાય કે આર્મેચર કરંટનું સૂત્ર શું થાય? શાના માટે ભાઈ? તો શાના માટે? તો ડીસી સિરીઝ મોટર માટે. ક્લિયર? તો આર્મેચર કરંટ જે છે એ આપેલો હશે. ધારો કે આપણી પાસે નથી તો એના પહેલાં આપણે બેક ઈએમએફનું સૂત્ર તમને ખ્યાલ હોય, VS માઇનસ IA RA પ્લસ RAC. ક્લિયર? આના પરથી આપણે શોધી શકીએ. પરીક્ષામાં પૂછાય કે સપોઝ વોલ્ટેજ ડ્રોપ સાથે બેક ઈએમએફનું સૂત્ર શું થાય વોલ્ટેજ ડ્રોપ સાથે? તો જો EB ઇઝ ઇક્વલ ટુ VS સપ્લાય વોલ્ટેજ માઇનસ IA આર્મેચર કરંટ, RA પ્લસ RAC માઇનસ શું કરશું? બ્રશ ડ્રોપ. બ્રશ કેટલા હશે? 2 હશે. ક્લિયર થાય છે? ચલો, હવે તમે જુઓ આની એપ્લિકેશનો પણ યાદ રાખજો. એપ્લિકેશનમાં તમે જુઓ ખાસ એપ્લિકેશનમાં જેમ કે ડીસી શન્ટ મોટર જે છે, ડીસી શન્ટ મોટર આ ક્યાં યુઝ થાય છે? તો ડ્રિલિંગ મશીનમાં યુઝ થશે. ક્યાં થશે ભાઈ? ડ્રિલિંગ મશીનમાં. લેથ મશીન તમે જોયું હોય તો લેથ મશીનમાં થશે. પછી બ્લોઅર આવે છે, હે ને, એમાં પણ યુઝ થાય છે. સેન્ટ્રીફ્યુગલ અને રેસિપ્રોકેટિંગ જે પંપ હોય છે એમાં પણ યુઝ થતો હોય છે. આમાં અમુક મોટરો જે હોય છે એમાં ઇન્ડક્શન મોટરનો પણ ઉપયોગ થતો હોય છે, પણ આ નાના જે મશીન હશે એમાં આનો યુઝ થતો હોય છે. મશીન ટૂલ છે, મિલિંગ મશીન છે. મિલિંગ મશીનમાં પણ ડીસી શન્ટ મોટરનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? પણ તમે જો વાત કરીએ આપણે આ ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો ક્રેનમાં થશે. ક્યાં થશે? ક્રેનમાં થશે. પછી તમે એલિવેટર જોયું હોય, ટ્રોલી, હે ને, કન્વેયર બેલ્ટ આવે છે ને આ રીતે સીડીઓ પર, મતલબ તમે જોયું હશે કન્વેયર બેલ્ટ શોપિંગ મોલમાં આ ટાઈપનું, ત્યાં પણ યુઝ થાય છે ડીસી સિરીઝ મોટરનો. ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં પણ થાય છે. શાનો? ડીસી સિરીઝ મોટરનો. ક્લિયર થાય છે? પછી તમે જુઓ ડીસી કમ્પાઉન્ડ મોટર હોય છે. આ ડીસી કમ્પાઉન્ડ મોટર જે હશે એમાં કોમ્યુલેટિવ અને ડિફરન્શિયલ 2 પ્રકારના હશે. કોમ્યુલેટિવ જે છે, કોમ્યુલેટિવ એ એલિવેટરમાં યુઝ થશે, રોલિંગ મિલ્સમાં યુઝ થશે, યાદ રાખજો. અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ પરીક્ષામાં પૂછાય કે આ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જે મોટર હોય છે, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ એની કોઈ ખાસ એપ્લિકેશન નથી, કોઈ જગ્યાએ ખાસ યુઝ થતો નથી. ક્લિયર થાય છે? આટલી વસ્તુ તમને ખ્યાલ આવ્યો હશે. એક રિલેશન યાદ રાખજો બેક ઈએમએફનો કે EB1 ડિવાઈડ બાય EB2 શું થશે અહીંયા? તો ∅1 N2 અપોન શું થશે? ∅2 N1. આ રિલેશન ખાલી તમે યાદ રાખજો. જોડે તમે નોટ્સમાં એડ કરતા રહેજો. ક્લિયર થાય છે? ચાલો, જનરેટરની વાત આપણે પછી કરીશું. જનરેટરનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે, તમે જોઈ લેજો ના જોયો હોય તો. ચાલો આગળ વાત કરીએ આપણે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે હું વાત કરું છું, મારી લગભગ એક્ઝામમાં પૂછાશે. 2 point સ્ટાર્ટર, 3 point સ્ટાર્ટર અને 4 point સ્ટાર્ટર. 4 point સ્ટાર્ટર. ચાલો, પરીક્ષામાં પૂછાય કે 2 point સ્ટાર્ટર ક્યાં યુઝ થાય છે? તો યાદ રાખવાનું ડીસી સિરીઝ મોટરમાં. 3 point સ્ટાર્ટર ડીસી શન્ટ મોટરમાં. 4 point સ્ટાર્ટર શું ભાઈ? 4 point સ્ટાર્ટર
શન્ટ મોટર અને કમ્પાઉન્ડ મોટરમાં થશે. ખ્યાલ આવ્યો? ફરીથી ડીસી સિરીઝ મોટરમાં 2 પોઈન્ટ સ્ટાર્ટર આવશે, શન્ટ મોટરમાં 3 પોઈન્ટ સ્ટાર્ટર આવશે અને 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં ડીસી શન્ટ મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર આવશે. ક્લિયર થઈ ગયું? આટલી વસ્તુ તમને ક્લિયર થઈ જવી જોઈએ. હવે કદાચ પરીક્ષામાં એમ પૂછે કે ભાઈ ડીસી સિરીઝ જનરેટર, ચલો માન લો ભાઈ જનરેટર છે આપણી પાસે. હવે આ જનરેટર જે છે સિરીઝ જનરેટરની વાત કરીએ તો લેમ્પની અંદર જો સપ્લાય આપવો હોય, આરેક લેમ્પ હોય એમાં સપ્લાય ડાયરેક્ટ સપ્લાય કનેક્ટ કરવો હોય એની સાથે, તો એમાં યુઝ થાય છે આ ડીસી સિરીઝ જનરેટરનું. અને બૂસ્ટર તરીકે પણ એનો યુઝ થાય છે. બૂસ્ટર તરીકે જો આ બધી વસ્તુ તમને લખાવું છું, એક્સ્ટ્રા વસ્તુ લખાવું છું, બધી કામની વસ્તુ છે આ. ક્લિયર થયો? પણ પરીક્ષામાં એમ પૂછાય કે ભાઈ આ ડીસી શન્ટ જનરેટર છે. ઓલરેડી મેં લેક્ચર અપલોડ કરી દીધા, તમે જોઈ લેજો ના જોયા હોય તો. આ ડીસી શન્ટ જનરેટર જે છે એ બેટરી ચાર્જર તરીકે પણ વપરાય છે. બેટરીનું જે ચાર્જર હોય છે એમાં પણ એનો યુઝ થાય છે, યાદ રાખજો. પછી તમે જો એક્સાઇટર તરીકે પણ યુઝ થાય છે. એક્સાઇટર ક્લિયર? પછી ક્યાં થાય છે? હા, ઇલેક્ટ્રોપ્લેટિંગમાં પણ થાય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગમાં પણ એનો યુઝ થાય છે. પાવર સપ્લાયમાં પણ થશે. પાવર સપ્લાયમાં પણ એનો યુઝ થશે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન આપેલું છે, કયા બે મશીનની રચનામાં ઘણી સામ્યતા જોવા મળે છે? તો શું આવશે ભાઈ? ડીસી મોટર અને જનરેટર. ક્લિયર? ડીસી મોટર અને ડીસી જનરેટર. ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પરીક્ષામાં પૂછાય તો શું આવશે આન્સર ભાઈ? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. નેક્સ્ટ વાત કરીએ, ડીસી મોટરમાં આર્મેચરના કંડક્ટરમાં ઉત્પન્ન થતું બળ કયા નિયમથી જાણી શકાય છે? અથવા ડીસી મોટરની ફરવાની દિશા કયા નિયમથી જાણી શકાય છે? બોલો શું આવશે આન્સર? આવશે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. મેગ્નેટિક ફિલ્ડમાં રાખેલા કંડક્ટર પર બળ ઉત્પન્ન થાય છે કારણ ક્યારે ભાઈ મેગ્નેટિક ફિલ્ડમાં રાખેલા કંડક્ટર પર બળ ઉત્પન્ન થાય છે ક્યારે? તો કંડક્ટર પર કરંટ પસાર થતો હોય ત્યારે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ, શું છે ભાઈ આ આકૃતિમાં કયા મશીનનો સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો છે? ચલો અહીંયા જુઓ તમે, પ્લસ છે, અહીં માઇનસ છે, આ રીતે તમે જોઈ શકો છો. તો આ શું છે ભાઈ? તો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ડીસી મોટર છે. ક્લિયર? ડીસી જનરેટરમાં ઉત્પન્ન થતું બેક EMF એપ્લાઇડ વોલ્ટેજ માટે કેવું હોય છે ભાઈ? તો વિરોધી હોય છે. ડીસી મોટરમાં ઉત્પન્ન થતું બેક EMFની માત્રા કેવી હોય છે? તો 5ZNP/16/A. ક્લિયર? લેપ અને વેવ વાઇન્ડિંગ આપણે પછી સમજીશું. નેક્સ્ટ વાત કરીએ, ફટાફટ જલ્દી જોઈ લઈએ. આર્મેચરમાં બેક EMF ઉત્પન્ન થવાનું કારણ ખાલી જગ્યા હોય છે. કયું કારણ હોય છે ભાઈ? તો આર્મેચર કંડક્ટર મેગ્નેટિક ફ્લક્સ વચ્ચેની આંતરક્રિયા. નેક્સ્ટ વાત કરીએ, ડીસી મોટરમાં ઉત્પન્ન થતું બેક EMF હંમેશા સપ્લાય વોલ્ટેજથી ઓછું હોય છે કારણ કે કયું કારણ હોય છે? તો સપ્લાય વોલ્ટેજને આર્મેચર વાઇન્ડિંગનો સામનો કરવો પડે છે. ડીસી મોટરમાં ઉત્પન્ન થતું મિકેનિકલ પાવરને કયા સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે? ચલો, મિકેનિકલ પાવર માટે EB/IA. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ, ડીસી મોટરમાં ઉત્પન્ન થતા બેક EMFને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો કાઉન્ટર EMF તરીકે ઓળખવામાં આવે છે. ડીસી મોટરમાં ઉત્પન્ન થતું બેક EMF જ્યારે મોટર સ્થિર હોય ત્યારે શૂન્ય હોય છે. નેક્સ્ટ વાત કરીએ, ડીસી મોટર ચાલુ થાય ત્યારે સપ્લાયમાંથી ઘણો વધારે કરંટ લે છે કારણ કે કેમ ભાઈ? કારણ શું હોય છે? તો આવશે અંદર બેક EMF શૂન્ય હોય છે અને આર્મેચર રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોય છે. કેટલો હોય છે? તો 0.5 ઓહ્મ જેટલો હોય છે અંદાજિત. ડીસી મોટરમાં એપ્લાઇડ વોલ્ટેજ, બેક EMF, આર્મેચર રેઝિસ્ટન્સ વચ્ચે કયો સંબંધ હોય છે? કયો સંબંધ હશે? તો આન્સર આવશે EB/V-IA × RA. યાદ રાખજો ભાઈ. ડીસી મોટરનો શાફ્ટ ટોર્ક એટલે શું? તો કાર્ય કરવા માટે ઉપયોગી ટોર્ક. નેક્સ્ટ વાત કરીએ, ડીસી મોટરનો શાફ્ટ ટોર્ક શોધવાનું સૂત્ર શું થશે ભાઈ? તો યાદ રાખજો ભાઈ, ટી શાફ્ટ ટોર્ક BHP બ્રેક હોર્સ પાવર × 60 × 735.5/2πN. ક્લિયર થયું? નેક્સ્ટ વાત કરીએ, આકૃતિમાં પુલી પરનો ટોર્ક કેટલો હશે? ચાલો તો જુઓ, 4 ન્યૂટન અહીં આપેલો જ છે. ક્લિયર? R=50 આપેલો છે. ચલો 50 ચોક કેટલા થશે? 200 અને મીટરમાં કન્વર્ટ કરશો તો કેટલા થશે ભાઈ? 2 N/મીટર. ચલો નેક્સ્ટ વાત કરીએ,
નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે કંડક્ટરમાંથી કરંટ પસાર થતાં આર્મેચર કઈ દિશામાં ફરશે? તો ક્લોકવાઇઝ. નેક્સ્ટ વાત કરીએ. ડીસી મોટરમાં આર્મેચર રેઝિસ્ટન્સની સાધારણ કિંમત આશરે કેટલી હશે? અંદાજિત તો 0.5 ઓહ્મ. ડીસી મોટરમાં આર્મેચર રેઝિસ્ટન્સની આ સાધારણ કિંમત આશરે 0.5 ઓહ્મ હશે. ડીસી મોટરનો EB/Vનો ગુણોત્તર મોટરની શું દર્શાવે છે? તો એફિશિયન્સી દર્શાવે છે. ડીસી મોટરમાં આર્મેચર દ્વારા ઉત્પન્ન થતો મિકેનિકલ પાવર શેના બરાબર હોય છે? તો આર્મેચર કરંટ ગુણ્યા બેક EMF જેટલો હોય છે. ડીસી મશીનનો શાફ્ટ ટોર્ક તેના આર્મેચર ટોર્ક કરતાં ઓછો હોય છે કારણ કે તેમાં શું વપરાય છે ભાઈ? તો ફ્રિક્શન પ્લસ વિન્ડેજ લોસ. ડીસી મોટરમાં ફિલ્ડ પોલના ફ્લક્સ આશરે 0 હોય તેની સ્પીડ કેટલી હશે? તો તેની સ્પીડ તમે જુઓ અહીંયા ઇન્ફિનિટી હશે. કેટલી હશે? ઇન્ફિનિટી હશે. નેક્સ્ટ વાત કરીએ. કોઈપણ મોટરની નેમ પ્લેટ દર્શાવવા HP રેટિંગ શાફ્ટ પર ઉપલબ્ધ શક્તિ છે. ચલો.